અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન થયું। ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતભરમાંથી અલગ અલગ 161 સંસ્થાઓ આક્રોશ રેલીમાં જોડાઈ વિવિધ પડતર માંગોને લઈને એકસાથે રજૂઆત કરી હતી। મજૂર વર્ગના પડતર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર અપાશે। ધોરાજી વિસ્તારમાં રાખેલ છે અને એમાં સરકારી કેન્દ્ર સરકારની યોજના છે અને એમાં 12 યોજના છે। આજે બધાને જવામાં અને ધક્કા ખાવામાં મુશ્કેલી પડે છે, એટલે આ રીતના બધા હોડની અંદર કાર્યક્રમ રાખ્યા છે। માણસોને ખૂબ સરસ સરળતા રહે છે અને ધક્કા નથી ખાવા પડતા અને અહીંયા તત્કાલ કામ થઈ જાય છે। આ યોજનામાં 12 બધાય લાભ લેવા ઘરે ઘરે આ રથ ફરે છે અને આ લોકોને બધી પરેશાની થઈને જવું નહીં, એના માટે એક જ જગ્યાએ 12 યોજનાના લાભ મળે છે। આ રથ થકી આ રથથી લોકોને મુશ્કેલી જે જવું પડે છે એ બાબતમાં એને ઘણો ફાયદો થઈ જાય। એરિયામાં આખા ધોરાજીમાં આ રથ ફરવાનો છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડાની મુલાકાતે ફાગવેલ સ્થિત ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના મંદિરે દર્શન કર્યા। ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે જગદીશ વિશ્વકર્માનું પાઘડી અને તલવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। જગદીશ વિશ્વકર્મા સાથે મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ધારાસભ્ય રાજેશ ઝાલા, માનસી ચૌહાણ સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। ભવ્ય કાર રેલી યોજી નડિયાદ ખાતે પહોંચશે। નડિયાદ શહેરમાં ભવ્ય બાઇક રેલી યોજી તેમનું સ્વાગત કરવામાં આવશે। નડિયાદ સરદાર પટેલના જન્મસ્થળે જઈ પુષ્પાંજલિ અર્પણ કરશે। નડિયાદના બીએપીએસ ફાર્મ ખાતે જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે। 161 સંગઠનોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યું છે, પણ સરકાર તરફથી કોઈપણ જાતનું નિરાકરણ ન આવતા છેલ્લે ભારતીય મજદૂર સંઘના સંસ્થાપકની આજે 106મી જન્મજયંતિના પાવન પ્રસંગ ઉપર આ શ્રમિકોની આક્રોશ રેલીનું આયોજન કર્યું છે। એના જે શ્રમિકોના પ્રતિનિધિની નિયુક્તિ થવી જોઈએ, નિયુક્તિ નથી, એના કારણે અમારો શ્રમિકોનો પણ આક્રોશ છે। આ બાબતે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની શિવમ વિદ્યાલયમાં શિક્ષકોની અછત અંગેના મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું હતું કે શાળામાં ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી નથી। આ સંખ્યાને ધ્યાનમાં રાખીને શાળાને 2 જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવી છે। જો આ ફાળવેલ જ્ઞાન સહાયકો શાળામાં હાજર નહીં થાય તો વેઇટિંગ લિસ્ટમાંથી અન્ય શિક્ષકને શાળામાં મૂકવામાં આવશે। 2 જ્ઞાન સહાયક એમને ફાળવવામાં આવેલા છે। 9-10ની અંદર ધોરણ 9માં એઓએ 33 સંખ્યા દર્શાવેલી, જે ખરેખર 36 હોવી જોઈએ। એ પ્રમાણે જો એમની વિદ્યાર્થી સંખ્યા જળવાય તો ચોક્કસ જ્ઞાન સહાયક આપવામાં આવે। અમે માન્ય વિદ્યાર્થી સંખ્યા જેની પણ જળવાતી હશે તેને જ જ્ઞાન સહાયક આપીશું। એમને માન્ય વિદ્યાર્થી સંખ્યા જળવાવા બાબતની આધારો રજૂ કરશે તો એમને જે મળવાપાત્ર જ્ઞાન સહાયક હશે તે મળશે। અત્યારે એમના 2 જ્ઞાન સહાયક તો અમે સમય પહેલાં જ એમને આપી દીધેલા છે। સમાચાર કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગનો મામલો। આરોપીને નવી સિવિલ હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ। પોલીસની કાર્યવાહી બાદ આરોપીની શાન ઠેકાણે આવી। ગુનાખોરીથી દૂર રહો અને શાંતિથી રહો। આરોપી વિરુદ્ધ હત્યા, ખંડણી સહિતના 15 ગુના। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને નવસારીથી કરી હતી ધરપકડ। मेरा नाम सलमान लच्छी है। मैं मीठी खाड़ी लिंबायत में रहता हूँ। मेरे ऊपर 302, 326, 323, 24 ऐसे गुने हैं। अभी मैं बच गया हूँ और मुझे अगर कुछ हो जाता तो मेरी फैमिली का क्या हो जाता। अभी मैं यहाँ से छूट के अगर आ जाऊँगा तो 40 गाँव चला जाऊँगा। और आप भी ऐसा कुछ क्राइम मत करो जिससे आपकी फैमिली को तकलीफ हो। शांति से जियो। રાજ્યમાં બેફામ રફતારનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી ફરી અકસ્માતોની વણઝાર સર્જાય છે। ક્યાંક બેફામ રફતારે નિર્દોષના જીવ લીધા તો ક્યાંક રખડતા ઢોરે। આપની ટીવી સ્ક્રીન પર 6 તસવીરો જુઓ। પ્રથમ હચમચાવતા દ્રશ્યો રાજકોટના છે, જ્યાં ક્રિસ્ટલ મોલ પાસે રમરમાટ આવતી BMW કારે 2 વ્હીલર ચાલકને એવો અડફેટે લીધો કે તે યુવક 10 ફૂટ ઉછળી 50 ફૂટ સુધી ફંગોળાયો। અકસ્માતમાં 20 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું, જેમાં આત્મન પટેલ નામના કાર ચાલકની પોલીસે અટકાયત કરી। તો 7 તારીખે SNK ચોક પાસેના અકસ્માતમાં સારવારમાં પુત્રીએ દમ તોડ્યો। હોન્ડા સિટી કારે માતા પુત્રીને અડફેટે લીધા હતા।
2 દિવસની સારવાર બાદ તરુણીનું મોત થયું. આ તરફ વડોદરામાં રખડતા ઢોરના કારણે 2 અકસ્માતો સર્જાયા, જેમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યું. પંચમહાલમાં ટેમ્પા ચાલકે હદ કરી ડ્રાઈવરે કાબુ ગુમાવતા લાકડા ભરેલો ટેમ્પો મકાનમાં ઘૂસી ગયો, જેમાં 2 બાળકો અને બકરાઓને સામાન્ય ઈજા પહોંચી. આ તરફ અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો. ઓઢવ રિંગ રોડ પર અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા મોત નીપજ્યું. તો આ તરફ સેટેલાઇટ વિસ્તારમાં સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો. આનંદ નિકેતન જોય સ્કૂલની બસ ડિવાઈડર પર ચડી ગઈ. થરાદના એસડીએફને નડ્યો છે અકસ્માત. થરાદ વાવ હાઈવે પર ચારડા પાસે બની ઘટના. જીપ અને એસડીએમની ગાડી વચ્ચે અકસ્માત. એસડીએમ સાજણ મેર અને ડ્રાઈવરને પહોંચી છે ઈજા. જીપમાં સવાર અન્ય 2 વ્યક્તિને પણ પહોંચી છે ઈજા. કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે, એસડીએમ સહિત તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. અકસ્માત કઈ રીતે થયો તેની હજી સુધી જાણકારી નથી મળી, પરંતુ ગાડી અને જે એસડીએમની ગાડી હતી તેની અને જીપ વચ્ચેના અકસ્માતના દ્રશ્યો કે જેમાં એસડીએમ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત હતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. રાજકોટમાં રફતાર માફિયાનો કેર યથાવત. શહેરના કાલાવાડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે રાત્રે 2:30 વાગે આસપાસ એક BMW કાર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી અભિષેક અનાથણીનું કરુણ મોત થયું છે. જે બાદ પોલીસે ઘટના સ્થળ પરથી કાર ચાલક આત્મન પટેલની અટકાયત કરી તેની BMW કારને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. BMW ચાલકે એક 2 વ્હીલર ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જેલો, જેના કારણે જે 2 વ્હીલર ચાલક હતો તેનું અકસ્માત સ્થળ પર જ મોત નીપજેલું. જેના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં મારામારીની ઘટના બની. એક ગેરેજ સંચાલકને સ્કૂટર રિપેર કરાવવા આવેલ શખ્સે માર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભડકમોરા વિસ્તારમાં મંદિરની નજીક સંજય કુમાર કશ્યપ પોતાના ગેરેજમાં કામ કરી રહ્યા હતા, ત્યારે બાજુમાં તાળાની ચાવી બનાવતા આફતાબ મેમણ પોતાનું વાહન રિપેર કરવા આવ્યો હતો. સંજય કશ્યપે સ્કૂટરનું કામ પૂરું કર્યા બાદ તેનું સ્કૂટર રિપેર કરવાની વાત કરતા આફતાબ ગુસ્સે ભરાયો અને લાકડી તેમજ લાફાથી હુમલો કર્યો, સાથે મારી નાખવાની ધમકી પણ આપી. આ સમગ્ર ઘટના ગેરેજમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે સીસીટીવી આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલમાં મેળવી લીધા છે. ભડકમુરા વિસ્તારમાં મારામારીની આ ઘટનામાં સીસીટીવી જે છે તે પુરાવારૂપ જોવા મળી રહ્યા છે. ગેરેજ સંચાલક સાથે મારામારીની ઘટનાના દ્રશ્યો જે છે તે હાલમાં પોલીસે તપાસ માટે લીધા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસને હાલમાં તપાસમાં મદદરૂપ થઈ રહ્યા છે. પાલનપુર જિલ્લા પંચાયતમાં સ્લેબ થયો ધરાશાયી. કચેરી શરૂ થવાના સમયે બીજા માળનો સ્લેબ થયો ધરાશાયી. ચાલુ કચેરીએ સ્લેબ થયો ધરાશાયી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓમાં ભયનો માહોલ છે. સતત 3જી 4થી વખત સ્લેબ ધરાશાયી થયા બાદ પણ કાર્યપાલક ઇજનેરનો લૂલો બચાવ. સતત 3જી 4થી વખત ઘટના બન્યા બાદ પણ નિંદ્રામાં જિલ્લા પંચાયત. કચેરી અનેક જગ્યાએ છે. જર્જરિત કચેરી અન્ય જગ્યાએ ખસેડવાની વાતનું ઇજનેરનું રટણ. લટકતા બીમનો જે છજુ છે એ પડ્યું છે. સ્ટ્રક્ચરલી કોઈ એવું મેજર ડેમેજ નથી, અને જે બીજા જે પણ હજી આવા વીક પોર્શન હશે અમે 1-2 દિવસમાં ટૂંક સમયમાં એને તોડીને સરખા કરી દઈશું. કોઈ જાનહાની નથી, પરંતુ કોઈ જાનહાની થઈ હોત તો જવાબદારી કોણ? જવાબદારી તો અમારી ફિક્સ થાય. સપોર્ટની જે દિવાલો છે ને એ તો અમે કહેવાનો મતલબ એટલી ડેમેજ નથી, જે ડેમેજ થાય કે પડી જાય એવી નથી. પણ છજાવાળા જે ભાગ છે થોડા ઘણા ડેમેજ એ હું તોડી નાખીને રિપેર કરાવીશ. કડીના ભાવપુરામાં દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા 7થી વધુ શ્રમિકો દટાયા છે. નવીન મકાનની કામગીરી દરમિયાન બાજુના મકાનની જર્જરિત દિવાલ ધરાશાયી થઈ. શ્રમિકોને સ્થાનિકોની મદદથી બહાર કઢાયા. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયું, 2ની હાલત ગંભીર છે. અન્ય મજૂરો સારવાર હેઠળ છે. ઘટનાને લઈને કડી પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, જે રીતની પરિસ્થિતિ જાણવા મળી રહી છે, મકાન ધરાશાયી થયું છે, શું સમગ્ર ઘટના ઘટી હતી? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે કડીના ભાવપુરા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ભાવપુરામાં નવીન મકાનની કામગીરી ચાલુ હતી તે દરમિયાન
બાજુની મકાનની જે જર્જરિત દિવાલ હોય છે તે ધરાશાયી થતા 7થી વધુ મજૂરો હોય છે તે દટવાની જે ઘટના હોય છે તે કરુણ ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવતા ભાગદોડ મચી હતી, જ્યારે મજૂરોની સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી અને તમામ મજૂરોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે જે પ્રાઇવેટ અને જે અન્ય જે હોસ્પિટલ હોય છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક મજૂરોની મોતનું જે વાત હોય છે તે પણ સામે આવી છે. 2 થી વધુ જે મજૂરો છે તેમની હાલત પણ ગંભીર હોવાની હાલમાં જાણવા મળી રહ્યું છે, તેમજ અન્ય જે મજૂરો હોય છે તે હાલમાં સારવાર હેઠળ છે. તબીબો દ્વારા તેમની હાલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાને લઈ કડી પોલીસ સહિતનો જે સ્ટાફ હોય છે તે ભાગ્યોદય હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યો છે અને તેમના દ્વારા જે આગળની જે કાર્યવાહી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, દિવાલની ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે, વધુ તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન, આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટે સર્ચ. કાશ્મીર ખીણમાં અનેક સ્થળોએ આતંકવાદી વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી. અનંતનાગના લાલ ચોક ખાતે સર્ચ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન આશરે 2900 કિલો વિસ્ફોટક, શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ, એસોલ્ટ રાઇફલ્સ અને દારૂગોળો જપ્ત કર્યો છે. જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જેથી ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે તમામ વિસ્તારો છે તેમાં ક્લીન કરવામાં આવી રહ્યું છે. ઓપરેશન ક્લીન અલગ અલગ વખત ચલાવવામાં આવ્યું છે અને અત્યારના આતંકવાદ વિરોધી કામગીરીને લઈને કાર્યવાહી જે છે તેમાં સેના ખુદ એ પ્રયાસ કરી છે, કારણ કે તેઓ માટે પણ ચોંકાવનારું હતું કે જ્યાંથી આટલા મોટા પ્રમાણમાં જથ્થો વિસ્ફોટકનો મળી આવ્યો હોય. આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા માટેનું આ સર્ચ ચલાવવામાં આવી રહ્યું છે. લોકલ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. ગુજરાત સહિત અન્ય 4 રાજ્યની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે. જે રીતે 24 કલાક પહેલા જ આતંકીઓ પકડાયા. આતંકીઓનો પણ પ્લાન એક ઝેરીલો પ્લાન હતો કે જેમાં તેઓ પાસેથી અલગ અલગ વિવિધ પ્રકારના ઝેરી રસાયણો મળી આવ્યા અને તપાસમાં હવે એ પણ ખુલાસો થઈ રહ્યો છે કે એક મોટા આતંકી હુમલાનો પ્રયાસ હતો, જેમાં નિષ્ફળતા તેઓને પ્રાપ્ત થઈ છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરથી પણ એ જાણકારી મળી રહી છે કે મોટા પ્રમાણમાં આતંકીઓના સંપર્કમાં રહેતા લોકોને હવે ક્લીન કરવામાં આવી રહ્યા છે, કે જેઓ ખુદ આતંકવાદી નથી હોતા, પરંતુ આતંકવાદીઓને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય છે તેમના પરિવારજનો તરફથી, તેમના ઓળખીતા લોકો તરફથી. તો તેઓને ત્યાં પણ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે કે જેમાં આતંકવાદી વિરુદ્ધની નાબૂદી કરવા માટેના આ પ્રયાસમાં સફળતા પણ પ્રાપ્ત થઈ રહી છે. ફરીદાબાદમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની તપાસ તેજ. પોલીસે મહિલા તબીબની કરી પૂછપરછ. આતંકી અને મહિલા એક જ યુનિવર્સિટીમાં હતા કાર્યરત. અલ ફલાહ યુનિવર્સિટીમાં મહિલા કરાવે છે અભ્યાસ. પોલીસ મહિલાને અનેક પ્રશ્નો પૂછ્યા. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે મહિલા આતંકી સાથે અનેકવાર જોવા મળી છે. સૂત્રો પાસેથી એ પણ જાણકારી મળી રહી છે કે આ મહિલાના સંપર્કમાં આતંકીઓ હતા કે કેમ, આ મહિલા તરફથી કોઈ મદદ મળી હતી કે કેમ, કારણ કે એક જ યુનિવર્સિટીમાં હતા, એકબીજાને ઓળખીતા હતા. તો દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કર્યા છે ચોંકાવનારા ખુલાસા. આરોપીના ઘરેથી RDX નહીં 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે. રૂમમાંથી 14 બેગ, 2 ऑटोमेटिक पिस्तौल, 84 कारतूस મળ્યા છે. 360 kg के आसपास इनफ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है. मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX. मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX. तो ये इनफ्लेमेबल मटेरियल है. इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है. साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस और 2 एडिशनल मैगजीन्स है जो इनसे जो है रिकवरी की गई है. और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी जॉइंट पुलिस की कार्रवाई जो है जारी है. આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો. 1.5 મહિના પહેલા અમદાવાદ આવ્યા હતા આતંકી. ડોક્ટર આતંકી 4 માસથી અબુ ખદીજાના સંપર્કમાં હતો. યુપીના આતંકીઓ છેલ્લા 1.5 વર્ષથી પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.
યુપીથી આવેલા બંને આતંકીઓને 20,000 રૂપિયા અપાયા હતા. આતંકીઓના મોબાઈલમાંથી અનેક મેસેજ અને વિડીયો ડિલીટ થયાનું સામે આવ્યું. આતંકીઓએ મહારાષ્ટ્ર અને જમ્મુમાં પણ રેકી કરી હોવાનું ખુલ્યું હતું. તો મહારાષ્ટ્ર અને જમ્મુમાં પણ રેકી કરી હતી. તે પહેલા ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં રેકી કરી હોવાની જાણકારી એટીએસને મળી હતી, પરંતુ હવે જ્યારે રિમાન્ડ ઉપર છે તો એટીએસ પૂછપરછમાં અનેક ખુલાસા કરાવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને જમ્મુમાં રેકી કરવાનો પ્લાન હતો, પાકિસ્તાનના સંપર્કમાં હતા. આ તમામ જાણકારી જે છે તે હાલમાં પૂછપરછમાં ગુજરાત એટીએસને મળી રહી છે. गुजरात एटीएस ने कल गांधीनगर से 3 आतंकियों को, जिसमें 2 पालनपुर और 1 गांधीनगर से अरेस्ट किया था. उसकी पूरी जो तहकीकात है वो की जा रही है. कहीं ना कहीं जो रेकी की बात सामने आ रही है, कहाँ कहाँ रेकी की गई थी और किस तरह से फाइनेंशियल इन सबको सपोर्ट दिया जा रहा था, उससे बात करेंगे. सर, ये सबसे पहले बताइए कि सामने आया कि लोगों ने रेकी की थी, पर्टिकुलर अहमदाबाद कहाँ पे किस तरह से रेकी की थी और कितने महीने पहले की थी? अराउंड 4-5 मंथ्स पहले से ये लोग अलग अलग जगह जा रहे थे. इनके हैंडलर के सजेशन के ऊपर ये लोग जम्मू कश्मीर गए थे, दिल्ली गए थे, यूपी में ही भी रखे थे, महाराष्ट्र मुंबई गए थे, अहमदाबाद भी आए थे. अहमदाबाद में खास करके इन्होंने नरोड़ा मंडी के पास घूमे थे इनका हैंडलर के सजेशन के ऊपर. एग्जैक्ट रीजन क्या है, उसका कोई ट्रांसपोर्ट मीडियम ढूंढना था, वो सारा अभी इन्वेस्टिगेशन का पार्ट है. बट बेसिकली मोटे मोटे ये लोग रेकी ये किए थे. सर, खास करके अबू खदीजा जो है उसके संपर्क में ये लोग कितने टाइम से थे और किस माध्यम के थ्रू बात कर रहे थे? क्योंकि ऐसी भी बात आ रही है कि कुछ चीजें उन्होंने काफी डिलीट कर दी टेलीग्राम में से, तो वो किस माध्यम से थे और उसके लेके हम क्या करेंगे, कैसे हम उसको पूरा निकालेंगे कि क्या क्या बातचीत हुई है? जैसे अबू खदीजा का जो बात कर रहे हैं, ये हैंडलर था सैयद मोयुद्दीन का. बाकी दोनों का अलग हैंडलर था एज ऑफ नाउ प्रिलिमिनरी. ये पॉसिबिलिटी है कि बहुत सारी चीजें डिलीट हो सकता है. जैसे ये लोग टेलीग्राम के ऊपर और व्हाट्सएप के ऊपर प्रिलिमिनरी जो दिख रहा है प्राइमरी फेस, इन दोनों के ऊपर ज्यादा कांटेक्ट में रहे थे और दोनों एनक्रिप्टेड प्लेटफॉर्म से जो बात करते हैं. अंटिल अनलेस इस केस में हम लकी थे कि कुछ मोबाइल मिल गया, अगर नहीं मिलता तो थोड़ा इंटरसेप्ट करना मुश्किल होता है. बट या इस अभी तक जितना मिले उसमें से सफिशिएंट मटेरियल है कि क्लियरली एस्टेब्लिश करते हैं तीनों के तीनों एक्सट्रीमली रेडिकल है और कुछ भी करने के लिए तैयार है. अगर कुछ डिलीट किया, उसको रिट्रीव करना, ये सारा थोड़ा टेक्निकल पार्ट हो जाता है. वो हम एफएसएल उसी लिए तुरंत जितना जल्दी होता है उतना भेज के जितना रिट्रीव हो सकता है वो सारा करके आएंगे. तो सबसे बड़ी बात है कि जो डॉक्टर है वो तो मान सकते हैं कि पैसा उसके पास आया होगा, कमाता होगा. 2 लोग हैं वो बिल्कुल सामान्य घर से सिपाही मतलब सिलाई काम वगैरह करते हैं. तो सामने पे ऐसी बात आ रही है कि हैंडलर के द्वारा इनको पैसा भी भेजा गया था. कुछ अमाउंट कितनी होगी और उसका उपयोग इन लोगों ने किस तरह से किया है? जैसे इसका जो रेकी का मूवमेंट है और ऑब्वियसली कोई मोटिवेशन के लिए वो सारा जैसे आपने बताया था, इनको पैसा जो अराउंड 20,000 हर ट्रिप के लिए पूरा उस हिसाब से इनको दिया गया था. और जो भी ट्रैवलिंग है उन सभी का ऊपर वो सभी को ध्यान में रखते हुए इनको कहीं पे भी इनका खुद का पैसा खर्चा ना करे उतना तो डेफिनेटली ध्यान रख के उसको पैसा दिया गया था. सर, हमारी कितनी टीमें भी इंडिया में काम कर रही हैं? एक्चुअली बहुत टीम चल रही है, क्योंकि अभी पहले क्या था, ओनली केस डेवलप करना था, इन्वेस्टिगेट, वो तो साइलेंट टीम्स है. अभी इन्वेस्टिगेशन भी चल रहा है, तो हमारा राइटर टीम अलग, हमारा टेक्निकल में 2-3 टीम अलग चल रहा है, इंट्रोगेशन का 3-4 टीम अलग चल रहा है. जहां जहां पर इसका फुटप्रिंट है वो सभी जगह हमारा टीम है. लास्ट सवाल है कि ये कि जो जम्मू कश्मीर और हरियाणा पुलिस ने पकड़ा है उसको और इसमें दोनों में कुछ मतलब दिख रही है, साम्यता दिख रही है? ये बहुत चिंताजनक बात यह है कि ऐसा वाला इंसिडेंट अभी बना है एक और, जो फरीदाबाद से पकड़ा गया था. एज ऑफ नाउ प्रिलिमिनरी हमको ये नहीं लग रहा है कि ये दोनों इंटरलिंक्ड है, क्योंकि वो जैश ए मोहम्मद का है ऐसा जैसे पता चला, पर उनके साथ भी हम संपर्क में हैं. अगर कुछ भी हमको लगता है कि सिमिलर हैंडलर है, सिमिलर फंडिंग पैटर्न है, कुछ पैरेलल दिख रहा है, तो ऑब्वियसली हम दोनों मिलकर काम करेंगे. बिल्कुल. तो के सिद्धार्थ सर थे, उन्होंने बताया कि किस तरह से इन्वेस्टिगेशन चल रही है और काफी दिनों तक चलेगी क्योंकि मामला बहुत गंभीर है.